કિનારો પણ જરૂરી છે ને મજદારો પણ જરૂરી છે. પૂછો મરજીવાને એક એસે પડકારો પણ જરૂરી છે. ન હોત ટાંકણા તો ઘડતર સી રીતે થાય? ન હોત ટાંકણા તો ઘડતર સી રીતે થાય? અને પથ્થર ઉપર સતત એના પ્રહારો પણ જરૂરી છે. કિનારો પણ જરૂરી છે ને મજદારો પણ જરૂરી છે. પૂછો મરજીવાને એક એસે પડકારો પણ જરૂરી છે. સાહેબ પડકારો પણ જરૂરી છે. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે ગંગા કિનારે. અને ભગવાન દંતવક્ત્ર વિદુરથનો ઉદ્ધાર કરી અને બલદેવજી આ બાજુ સજનો કેવી ઘટના બની. બલદેવજી વિચાર કર્યો કે હવે મહાભારતના યુદ્ધની રચના થાય છે. પધારો. મહાભારતના યુદ્ધની તૈયારી બધી સજ્જ ચાલુ થઈ રહી છે અને મારે એની અંદર તટસ્થ રહેવાનું છે. એટલે વિચાર કર્યો કે હું તટસ્થ રહી જાઉં હવે એની અંદર. એટલે બલદેવજી વિચાર કર્યો કે હવે હું કોના પક્ષમાં રહું. આ બાજુ મારા સગાવાલા છે, આ બાજુ મારા સગાવાલા બધા ફૈબાના દીકરા થાય, એમની સાથે પણ ન રહું. તો હવે મારે જુદી જ રીતે બીજો કંઈક તરકીબ વિચારી અને બલદેવજી વિચાર કર્યો હું તીર્થયાત્રા માટે નીકળી જાઉં. એટલે એ તીર્થયાત્રા માટે ભારત ભ્રમણ, પૃથ્વીનું ભ્રમણ કરવા માટે નીકળી ગયા. ભારતનું ભ્રમણ કરવા માટે નીકળી ગયા છે સજનો. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે ગંગાના કિનારે. બલદેવજી ફરતા ફરતા આવ્યા ક્યાં કને નૈમિષારણ્યની અંદર. ત્યાં કને સૂતજી કથા કરી રહ્યા હતા. બ્રાહ્મણો અભિવાદન કર્યું પણ સૂત મહારાજ કથા વાંચતા હતા ને એ બલદેવજીનું અભિવાદન ન કર્યું. એટલે બલભદ્રજી વિચાર કર્યો કે એ વિલોમ જાતિનો છે, સૂત જાતિનો છે. બ્રાહ્મણો મારું અનુમોદન કરે છે પણ આ મારું અનુમોદન નથી કરતો. એટલા માટે દ્રાબડાની સરી લઈ અને તેમનો ઉદ્ધાર કર્યો. સૂતને માર્યા છે. રોમહર્ષણ નામના સૂતને તે વખતે માર્યા. એટલે બ્રાહ્મણોએ કીધું કે મહારાજ અમે તો એમને બેસાડ્યા હતા વ્યાસ ગાદી માટે, સત્સંગ માટે. હવે ત્યારે કીધું કે જાઓ હવે એમના દીકરો ઉગ્રશ્રવા છે ને એને બેસાડું છું અને એ સૂત તરીકે રહી અને તમને કથા વાર્તા સંભળાવશે. પણ મહારાજ તમને બ્રહ્મત્યાનું પાપ લાગ્યું એટલે હવે તમે જાઓ પેલા બ્રહ્મત્યાના પાપના નિવારણ કાર્ય કરવા માટે તમે જાઓ. એટલે એ બ્રહ્મત્યાના પાપના નિવારણ કરવા માટે ચારે બાજુ ફર્યા. અંત સરવાળે જ્યારે કુરુક્ષેત્રમાં આવ્યા ત્યારે ગદા યુદ્ધ ચાલતું હતું. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું હતું. ગદા યુદ્ધ ચાલતું હતું. ભીમ અને દુર્યોધન બે વચ્ચે ભયંકર યુદ્ધ ચાલતું હતું. બે ને સમજાવ્યા બલભદ્ર પણ માન્યા બે નહીં અને બે જણા લડ્યા. એટલે બલભદ્રજી ત્યાંથી રવાના થઈ દ્વારકામાં ગયા છે. જે પ્રમાણે ભાગવતમાં કથા છે એ પ્રમાણે આપણે કથાનો મહિમા જાણ્યો. અને સજનો શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. શ્રી સુખ ઉવાચ કૃષ્ણાસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશંતાત્મા જીતેન્દ્રિય. શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે ગંગા કિનારે. કે છે પરીક્ષિત સાંભળો, એક કથાનો દિવ્ય મહિમા તમને સંભળાવું છું. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ. કૃષ્ણ ભગવાનના એક મિત્ર છે. કૃષ્ણાત સખા કૃષ્ણ ભગવાનના મિત્ર છે. કોણ છે? કીધું સુદામ નામના બ્રાહ્મણની કથા સંભળાવું છું. સુદામ નામના બ્રાહ્મણની કથા સંભળાવું. અહીંયા બતાવ્યું છે કૃષ્ણ ભગવાનના સખા થાય. એમ નથી કીધું કે સુદામાના ભગવાન કૃષ્ણ ભગવાન સખા થાય.
વિચાર કરજો, શબ્દની શું મર્યાદા રાખી છે શ્રી સુખદેવજી મહારાજ. આપણે કહીએ ને કે ભાઈ પ્રધાનમંત્રી મારા મિત્ર થાય, પણ પ્રધાનમંત્રી કહે તો આ ફલાણો માણસ મારો મિત્ર થાય તો સાચું કહેવાય ને. પણ આપણે કહીએ તો પ્રધાનમંત્રી મારા મિત્ર થાય, એમ નહીં. કૃષ્ણ ભગવાનના સખા હતા બ્રાહ્મણ, અને કેવા હતા? વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. શ્યામ, સંકર્ષણ અને સુદામા ત્રણની ત્રિપુટી હતી સજનો. ત્રણ જણાની ત્રિપુટી હતી અને ત્રણેય જણા ભગવાન શ્રી કૃષ્ણ જનોઈ પહેરી અને જ્યારે ઉજ્જૈનમાં જાય છે, ઉજ્જૈન નગરની અંદર જાય છે, પણ જેને શ્વાસોશ્વાસમાં વેદ છે એને ભણવાની જરૂર નથી સજનો. યજ્ઞોપવિત ધારણ કરીને ઉજ્જૈનમાં જઈ અને ત્યાં કને 64 દિવસમાં 64 કળાઓ પ્રભુ પરમાત્મા શીખ્યા છે. અને વિદાયનો પ્રસંગ આવ્યો. વિદાયના પ્રસંગ વેળાએ સુદામાને ભગવાને કીધું કે મિત્ર ક્યારેક મળજે ભલા. સુદામાને કીધું મિત્ર ક્યારેક મળજે. અને ત્રણેય જણા છૂટા પડ્યા છે ને આ બાજુ ગુરુ મહારાજ પાસે આવ્યા છે કે મહારાજ માંગી લ્યો, શું આપું તમને? ગુરુ મહારાજે કીધું કે નહીં, હું તો પરમ ભાગ્યશાળી મારી જાતને માનું છું, કારણ કે ભગવાન મારી પાસે જ્ઞાન લેવા આવે અને હું દેતો હું. તો વિચાર તો કરો કે એ સાંદીપની ગુરુ મહારાજ કેવા ભાગ્યશાળી હશે કે જે કૃષ્ણ ભગવાનને વેદ ભણાવ્યા છે, 64 દિવસમાં 64 કળાઓ શીખડાવી છે. ધન્ય બન્યા છે સજનો. અને આ બાજુ ગુરુ માતા પાસે આવ્યા, કારણ કે જન્મ દેનારી છે ને એ માં છે. જન્મ દેનારી માં ગુરુ એ માતા છે, અને ધરતી એ પણ માં છે, ગાય એ પણ માં છે. એ તો માનું સ્વરૂપ છે. એટલે ત્યાં કને આવી અને પ્રાર્થના કરી છે કે માં હવે અમે વિદાય લઈ રહ્યા છીએ. 64 દિવસની અંદર 64 કળાઓ શીખી અને ત્યાંથી વિદાય માંગણી કરી છે. ત્યારે માએ કીધું કે બેટા, કૃષ્ણ ભગવાનને કહે છે કે હું તારા વૈભવને જાણું છું, તારે ઓળખું છું. એક દિવસ હું ગાયોની ગૌશાળામાં લોહાનું પાત્ર બોગરણો ભૂલી ગઈ હતી ને બેટા તે વખતે મેં તને યાદ કર્યા કે કૃષ્ણ બોગરણો લઈ આવ. ત્યારે તું ગૌશાળાની અધવચ્ચે ઊભો હતો ને તારો હાથ લંબાવી અને તે જ વખતે બોગરણો લઈ અને તે મને દીધો હતો. ઈ બોગરણો તું મને દીધો હતો. તો બેટા એક કામ કર, અમે જ્યારે યાત્રા કરવા માટે ગયા હતા ત્યારે અમારો દીકરો સમુદ્રની અંદર પડી ગયો છે, એને પાછો કેમ ન લાવી શકે? હાથ ઉપર કરી અને તે બોગરણાને ઉપાડી લેતો હોય તો અમારો દીકરો સમુદ્રમાં છે એને બેટા પાછો લઈ આવો. આજે તારી ગુરુ માતા તને યાદ કરે છે. અને તે જ વખતે ભગવાન સમુદ્ર પાસે જઈ, સમુદ્રની અંદર તો દીકરો મળ્યો નહીં, પણ યમરાજાની યમનગરીની અંદર જઈ અને ત્યાંથી દીકરાને લઈ અને ગુરુ માતાને એમને આપ્યા છે. અને દૂર રહેલા પાત્રને જો કૃષ્ણ ઉપાડી શકતો હોય તો દીકરાને પાછો કેમ ન લાવી શકે? અને માની પાસેથી વિદાય લીધી છે. સુદામા અને ત્રણેય જણા ભેટ્યા છે, રડ્યા છે, આંખના આંસુ કેળ્યા છે એકબીજા ઉપર, અને ત્રણેય જણા છૂટા પડ્યા છે સજનો. અને આ બાજુ કેવો સમય થયો? ભગવાન 16,108 રાણીઓના સ્વામી બન્યા, દ્વારિકાધીશ બન્યા છે. અને જેના ઘરમાંથી સજનો ગરીબાઈ આંટો મારી ગઈ હોય એવો સુદામ પણ અજાચક વ્રત છે, કોઈની પાસેથી માંગવું નહીં, મળે એમાંથી સંતુષ્ટ રહેવું, માંગવું નહીં કોઈના પાસેથી. એવો બ્રાહ્મણ અપ્રતિગ્રહી, કોઈની પાસેથી માંગવું નહીં. અને તે જ વખતે ગરીબાઈ આંટો મારી ગઈ છે. છાણ માટીના ઝૂંપડા ઘરની અંદર, ખાવાના ટંકટંકના વાંદા હોય સજનો. એની પત્નીનું નામ હતું સુશીલા. જે સુંદર જેનામાં ગુણ છે એવી સુશીલા એમની પત્નીનું નામ છે. અને બે પતિ પત્ની બેસી અને ભગવાનનું ભજન કરે છે. અને એક વખત પત્ની રડતા રડતા આવી અને કીધું, સ્વામીનાથ એક કર્મ કરો ને, આપણા બાળકો ભૂખ્યા ટળવરે છે એના માટે કોઈ ખાવાનો ઉપાય બતાવો ને. એમને આજે રૂખા લાડ લડાવી રહી છું અને મારા સૌભાગ્યમાં ખાલી માત્ર લાલ દોરો ધારણ કર્યું છે. મારા સૌભાગ્યમાં એકેય વસ્તુ સૌભાગ્યની નથી. અને કુમકુમનો ચાંદો કરી અને ભગવાનની મૂર્તિની સામે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણનું રટણ કરું છું. હવે મહારાજ, મારા સૌભાગ્યની લાલ દોરો છે ને તોય મને ચિંતા નથી, પણ મારા દીકરા આવીને
બૂમો પાડે છે કે માં ખાવાનું આપો, ત્યારે રૂખા લાડ લડાવી અને કહું છું બેટા આજે આઠમનો ઉપવાસ છે, આજે નોમનો ઉપવાસ છે, કાલે જમવાનું આવશે, ખાલી પાણી પી લ્યો બેટા, આજે નહીં તારા પિતાજી કાલે લઈ આવશે, આવો વ્રત તમે કરો છો. મહારાજ એવું કથામાં મેં તમારી પાસે ઘણીવારથી સાંભળ્યું છે કે કૃષ્ણ છે ને એ મિત્ર થાય તમારો, ઘણીવાર કથાઓમાં સાંભળ્યું છે. તો એકવાર કૃષ્ણને મળવા માટે નથી જતા, માંગવા નહીં પણ મળવા માટે. बहुत बनते हैं रिश्ते जब पैसे पास होते हैं, टूट जाते हैं गरीबी में जो रिश्ते खास होते हैं. बहुत बनते हैं रिश्ते जब पैसे पास होते हैं, और टूट जाते हैं गरीबी में जो रिश्ते खास होते हैं. તે જ વખતે સુશીલા કહેવા લાગી કે માં મારું તો માનું કાઢ્યું છે, માનું કાઢ્યું છે, હું શું કરું? પણ તે વખતે સુદામાએ કીધું કે એક કામ કરો, હું જાઉં તો ખરો, મળવા માટે જાઉં કૃષ્ણને, પણ મારી પાસે દેવા માટે કાંઈ નથી. હવે શું લઈ જાઉં? હે, મારી પાસે દેવા માટે વિચાર તો કરો. આટલી ગરીબાઈ આંટો મારી ગઈ છે, છતાં પણ કહે છે કે મારી પાસે મળવા જાઉં પણ છે કાંઈ નહીં, શું કરું હું? અને તે જ વખતે સુશીલા દોડતી દોડતી બાજુના ઘરે જાય છે અને કહે છે કે બેન, તે તો ઘણીવાર મારી મદદ કરી છે, આજે એક કામ કરને, થોડોક કંઈક હોય તો તારી પાસે મને આપને. અને તે વખતે પૌવાની મુઠ્ઠી આપી છે. ઘરની અંદર આમ તેમ ફાંફા માર્યા તો થોડા ઘણા ટુકડા નીકળ્યા, એના માથે પૌવા માથે પોટલી તૈયાર કરી અને સુદામા બગલમાં દબાવી અને ત્યાંથી સુદામા સજનો રવાના થયા છે. આવે છે ક્યાં કને, જ્યાં કને ભગવાન દ્વારિકાધીશ બિરાજે છે ત્યાં કને સુદામા ત્યાંથી નીકળ્યા છે. આવતા આવતા સુદામાને હવે ડૂબડો માણસ કેટલે સુધી હાલી શકે, જેના વસ્ત્રના કોઈ ઠેકાણા નથી, શરીર માથે જનોઈનો ભાર છે, એવો હાડ પિંજર શરીર લઈ અને સુદામા રસ્તાની અંદર આવતા આવતા રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરતા કરતા સુદામા આવે છે. એના મનનો મેરામણ છલકાય છે રે, એના મનનો મેરામણ છલકાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય, હે સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનનો મેરામણ છલકાય છે રે, એના મનનો મેરામણ છલકાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી દ્વારિકા તરફ આવી રહ્યા છે, નજર નાખે છે, કોઈક મળે. સુદામાની આંખ ઊંડી ઉતરી છે, થાકી ગયો, શરીર કેટલે સુધી દૂર જઈ શકે. સુદામાજી પડી ગયા છે, જમીન માથે સૂઈ ગયા છે. અને જ્યાં કને સુદામાની આંખ લાગી, સજનો વિચાર કરજો, કોટી બ્રહ્માંડનો અધિપતિ ત્યાં કને જાગી ગયો છે. કોટી બ્રહ્માંડનો અધિપતિ જાગી અને ગરુડને આજ્ઞા કરી કે ગરુડ ઝડપથી જાઓ, મારા મિત્રને લઈ આવો. પૌવાની પોટલી સહેજ કરે લટકી, તેના મનમાં મનમોહનને મળવાની ચટકી, તેના મનમાં મનમોહનને મળવાની ચટકી. ભાવ વિભોર બની જાય છે રે, ઈ તો ભાવ વિભોર બની જાય છે રે, જુઓ સુદામા
સુદામાજી દ્વારિકામાં જાય છે, એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનનો મેરામણ છલકાય છે રે, એના મનનો મેરામણ છલકાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. નામ રે સુનીને વાલો તોડ્યા ગીરધારી રે, નામ રે સુનીને વાલો તોડ્યા ગીરધારી રે, ત્રિક મેં જ લીધા છે એને તેડી રે, આસોડા પાડ્યા આંખથી રે હો. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે, દર્શન કરવા દેવના રે, દેવના રે. અંગડા ઘસે છે ની રે હોજી, આઠે પટરાણી રે, અંગડા ઘસે છે ની, આઠે પટરાણી રે, રૂક્ષ્મણી રે છે પાણી રે, પખારે ના પાવરા રે. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે, આવ્યા છે કાંઈ દોડતા રે. તાંડુલ જમે છે વાલો રોકે રાણી લક્ષ્મણીજી, તાંડુલ જમે છે વાલો રોકે રાણી લક્ષ્મણીજી, અમને આપો રે અવિનાશી રે, સેવામાં રાખો સાંભળા હો. સુદામાજી દ્વારિકામાં આવ્યા રે, દર્શન કરવા દેવના રે, દેવના રે. નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે, અંગ ઘસાણાયના દેહ ઘસાણા, જનોઈનો પણ ભાર છે, એક પથિક બ્રાહ્મણ દ્વારિકાની
નગરે ચાલ્યો જાય છે પથિક બ્રાહ્મણ ડૂબડો બ્રાહ્મણ દ્વારિકામાં જાય છે. સુશીલાએ કીધું હતું કે જાઓ એક વખત કૃષ્ણને મળવા માટે જાઓ, કારણ કે જે પિતૃઓનો ભાગ નીકળવું જોઈએ એવું જાણી અને સુદામાએ પૌવાની પોટલી લઈ અને રવાના થયા છે. સુદામાની આંખ મીચાણી અને તે જ વખતે કોટી બ્રહ્માંડની આંખ ઉઘડી ગઈ અને ગરુડની આજ્ઞા કરી કે ગરુડ જાઓ પવન વેગે અને લઈ આવું સુદામાને લઈને કને આવે છે. અને સુદામાજી ત્યાં કને આવ્યા અને જોયું તો દ્વારિકા નગરી દેખાણી છે, પણ સુદામાને સજનો ખબર નથી કે આ શું છે. વિચાર કર્યો મારા ઘરે તો બધા એમ કહેતા હતા કે નગરી તો દ્વારકા તો લાંબી છે બહુ, ને આટલી વારમાં કેમ પહોંચી આવ્યો. ઋષિ કહે તમે સુણો મહીપતિ, સુદામે દીઠી દ્વારામતી, કનક કોટ ચડકાર કરે, મણિમય રત્ન જડ્યા કાંગરે. અને સુદામાએ દ્વારિકા નગરીને જોઈ છે સજનો, અને તે જ વખત કોઈકને પૂછ્યું કે ભાઈ આ શું છે, ત્યારે બધાએ કહેવા લાગ્યા કે આ તો દ્વારિકા નગરી છે, દ્વારિકાધીશ મહારાજ ત્યાં કને રાજ કરે છે. અને દોડતા દોડતા સુદામા ત્યાં કને સજનો આવે છે. ભગવાનના દ્વારકાને સામે ઉભા રહ્યા, જગન્નાથનું લાંબી ધજા ત્યાં કને જોઈ અને પ્રણામ કર્યા છે. અને કોઈકને દ્વારપાળને પૂછ્યું કે મને દ્વારિકાધીશને મળવું હોય તો, અને શરીર સૂકવી નાખ્યું હતું. અને તે જ વખતે કહેવા લાગ્યા કે દ્વારકાધીશને મળવું હોય તો હમણાં દ્વારિકાધીશ તમને મળી શકશે નહીં. બ્રાહ્મણ દેવતા તમને જે કંઈ અન્ન ધન જોતું હોય તો તમે કહો તો અમે દઈએ. અને તે વખતે સુદામાએ કીધું કે નહીં નહીં નહીં, અંદરની જરૂર નથી, મને તો ખાલી મળવું છે. કૃષ્ણ મારો મિત્ર થાય. અને ખડખડાટ હસવા લાગ્યા દ્વારપાળો. ક્યાં કૃષ્ણ ભગવાન રાજાધિરાજ 56 ભોગ આરોગતા હોય તેમના જરકસે જામા તમે જોયા છે ને, ક્યાં દુબળો બ્રાહ્મણ. અને આ કહે છે કૃષ્ણ મારો મિત્ર છે. અને અંત સરવાળે સુદામાએ એટલું કીધું કે મને મળવા માટે દો. ત્યારે ના કરી. ત્યારે કીધું એક કામ કરો, હું મારું માથું પછાડીને અહીંયા જ મારા પ્રાણની આહુતિ દઈ દઈશ, અને કદાચ કાલ બપોરે કૃષ્ણ અહીંથી નીકળે તો એટલું કહેજો કે આ તારો મિત્ર સુદામો છે, અને કદાચ માથું માથે મૂકીને રડે નહીં તો મને કહેજો. માથું મૂકીને કૃષ્ણ રડશે મારા મરદા માથે, એટલું તમે યાદ કરજો. ત્યારે એક દ્વાર પર ત્યાં કને જઈ અને કૃષ્ણ ભગવાનને વાત કરી છે કે ભગવંત, અને તમને મળવા માટે કોઈ આવી રહ્યું છે. કોણ છે? કીધું કોઈ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણને અંદને આપો, તમને યોગ્ય લાગે એવી રીતે બ્રાહ્મણનું સત્કાર કરો. ત્યારે કીધું અન્નધનની માંગણી નથી કરતો, એ તો અપ્રતિગ્રહી છે, એનો યજાચક વ્રત છે. તો ભગવાને કીધું કોણ છે, નામ તો બતાવો. અને તે જ વખતે કીધું કે સુદામ. અને નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે, નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે, ત્રિક મેં લીધા છે ને તેડી રે, આંસુડા ખડક્યા આંખથી. અને સજનો તે જ વખતે ભગવાનનું ઉપવસ્ત્રીય વસ્ત્ર પડી ગયું, રાણીઓને ધક્કો મારી ભગવાન ત્યાં કને દોડ્યા છે અને જાય છે. ભૂદેવની મિત્રતામાં સાહેબ ન હોય ક્યારે ખોટ, એટલે તો સુદામાને જોઈને દ્વારકાનો નાથ મૂકે છે દોટ. મિત્ર ભૂદેવની મિત્રતામાં ક્યારે ખોટ ન હોય. અને ભગવાન ત્યાં કને જાય છે અને ભેટ્યા છે બે જણા, કૃષ્ણ અને સુદામા ત્યાં કને ભેટી અને રડ્યા છે. ભગવાને કીધું મિત્ર આવવામાં કઈ તકલીફ તો નથી? નહીં 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 નહીં. અને કૃષ્ણ ભગવાન એમને લઈ જાય છે. અનેક નગરીના દરબારોની અંદર રાજ રાણીઓ મહેલની અંદર જોઈ રહી છે કે આ કૃષ્ણ કોને લઈ આવે છે. અને તે જ વખતે ભગવાન
એના માથે એવી કૃપા કરી ત્યાં કને બધાને બોલાવ્યું ને દેખી સુદામા કી દીન દશા કરુણા નિધિ કરુણા કરકે રોય પાણી પરાતા હાથ છુઆ નહીં નયન કે જલ સે ધોય. સુદામાના ચરણા કોઈકને કીધું કે જમુનાજીની જારી ભરી આવો અને આવામાં વિલંબ થયું અને ત્યાં તો કોટી બ્રહ્માંડના આંખમાંથી સજનો આંસુડાની ધારા વહેવા લાગી. માથે પડી ભગવાન એમના ચરણ ધોયા છે સુદામાના અને હાથ નીચેથી ફેરવ્યો તો એક કાંટા તો અનેક લાગેલા હતા પણ સૌથી મોટો કાંટો હતો ને ભગવાન પોતાના મોઢામાં લઈને કાઢી નાખ્યો. એ બીજો કાંટો કોઈ નહીં, ગરીબાઈનો કાંટો હતો સજનો. એ ગરીબાઈનો કાંટો કાઢ્યો ભગવાન. કોટી બ્રહ્માંડના અધિપતિ ગરીબાઈના કાંટા કાઢ્યા, વસ્ત્ર પહેરાવ્યા છે, સુદામાને માથે બેસાડ્યો છે અને કોઈકને કીધું કે જાઓ ઝડપથી સુદામો આવ્યો છે એને કેસરનું ચંદન કરું, તિલક કરું. અને જ્યાં કને ભગવાન ભાગ્યની રેખા અહીંયા કને જોવે ને ત્યાં કને શ્રી ક્ષયનો યોગ લખેલો હતો કે દરિદ્રતાનો યોગ. અને ભગવાન કપાળ માથેથી હાથ ભૂસી તિલક કર્યું અને યક્ષ શ્રી લખી દીધું કે જા જેટલી કુબેર કને ભંડારી કને છે ને એટલી તને આપું છું સંપત્તિ. જેટલી કુબેર ભંડારી કને છે સંપત્તિ જા મિત્ર તને આપું છું. અને પછી બે જેણા સાંભળીએ બોલ્યા તને સાંભળે રે નાનપણની વાત મને કેમ વિસરે રે. સાંભળીએ બોલ્યા હૈયાના હેલે ને હિંચકે બેસીને બે મિત્રો વાતો કરવા લાગ્યા. પણ સજનો કોટી બ્રહ્માંડનો અધિપતિ ક્યારે મીણો નથી દીધું કે સુદામા તે ચણા ખાઈ ગયો તો એવું ક્યારે મીણું નથી દીધું. એટલું ભગવાન કીધું છે તને ખબર છે ને સુદામા રાત્રિ થતી હતી ને માતા ગુરુ માતા આપણને ગોતવા આવ્યા હતા, એ યાદ છે ને તને? કીધું કે હા સાંભળ્યા, હું કેવી રીતે ભૂલું. અને તે જ વખતે કીધું કે મારી ભાભી મારા માટે કંઈ મૂક્યું છે? મારી ભાભી મારા માટે કંઈ મૂક્યું છે? અને સુદામાએ વિચાર કર્યો કે કૃષ્ણનો આટલો ઐશ્વર્ય ને હું આવા સુખા પવા એમને કઈ રીતે આપું. એટલે બગલમાં દબાવ્યા, વધારે દબાવ્યા. અને તે ક્ષણે સાહેબ કરુણાનિધિ ભગવાને જોઈ લીધું અંતર્યામી છે. એ તો સુદામા પાસેથી પૌવા લઈ, પૌવાની પોટલી લઈ અને જ્યાં કને ખોલ્યું. એટલા માટે તો હું કહું છું કે ઓરડામાં એકાદ ચિત્ર હોય તો પૂરતું છે ને જીવનમાં એકાદ મિત્ર હોય તો પૂરતું છે. મિલાવ હાથ ભલે મેલો હોય કે ગેલો, મિલાવ હાથ મેલો હોય કે ગેલો, પણ આદમી હૃદયથી પવિત્ર હોય ને તોય પૂરતું છે. આદમી હૃદયથી પવિત્ર હોય તોય પૂરતું છે. મિત્ર એસા કેજીએ જૈસા કુવાના કોસ, પછાડ્યા પાણી દે અને પાણી પીવે કોઈ. મિત્ર એસા કીજીએ, ભલે હાથ મેલો ગેલો હોય તો શું થયું, પણ આદમી તો હૃદયથી પવિત્ર ખપે. અને સુદામા આજે સાહેબ આદમી પવિત્ર છે હૃદયથી. અને તે જ વખતે ભગવાન સુદામા પાસેથી પોટલી લઈ અને પૌવા કાઢવા ગયા. ત્યાં કને 3 ઘટના બની છે. જ્યાં કને પૌવાની પોટલી કાઢવા ગયા ને ત્યાં કને 3 ઘટના બની છે. સુદામા નીચે જોયું, કારણ કે ભગવાનનું ઐશ્વર્ય એટલું હતું ને કે સુખા પૌવા કેવી રીતે ખવડાવે. અને રાણીઓ ખડખડાટ હસવા લાગી કે આ શું લઈ આવ્યો છે. અને ભગવાનની આંખમાંથી સજનો તે વખતે આંસુ આવ્યા, કારણ કે મારી માં યશોદા ચાંદની રાતમાં મને દૂધ અને પૌવા ખવડાવતી હતી. ઈ કૃષ્ણને યાદ આવી ગયા અને એક મુઠ્ઠી ભરી કૃષ્ણ ભગવાન કીધું કે જા કુબેર ભંડારી, આ મારી દ્વારકા જેટલી છે ને એટલી જ સુદામાનો ત્યાં કને દ્વારકા જેવી બનાવી દે. પોરબંદર ની અંદર ને બીજી મુઠ્ઠી લેવા જાય ત્યાં કને તો પકડી લીધું હાથ રૂક્ષ્મણી અને કીધું કે હે કાળિયા ઠાકર, શું અમને તું આ સુદામાની દાસી બનાવીને મોકલીશ? હાથ પકડી લીધું. આજે તો આટલો બ્રાહ્મણ માથે રાજી કેમ થયો છે? એ તો કે ભગવાને કીધું આજે મને સર્વસ્વ દઈ દેવું છે. એક મુઠ્ઠીની અંદર તો બધા એના સાહેબ દારિદ્રતાના બધા પલો તૂટી ગયા. અને એક મુઠ્ઠી ખાધી, બીજી મુઠ્ઠી તો પકડી લીધી. કીધું અમને આપો પ્રસાદી આ ગરીબ બ્રાહ્મણની, અમને આપો. અને ભગવાન રડ્યા છે. કીધું આ તો મિત્ર નહીં પણ મને મારી માં યશોદા મળવા આવી છે. મિત્ર નથી આવ્યો, મારી માં યશોદા મને આજે મળવા આવી છે. ભગવાન રડીને ભેટ્યા છે. પિતાંબર ભગવાન પોતાનું પહેરાવવા માટે આપ્યું છે સુદામાને. અને સજનો સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી સુશીલા તે વખતે કીધું કે મારા પતિદેવ નહીં આવે ને ત્યાં સુધી અન્નનું દાણું નહીં અને પાણીનું એક ચબરકી પણ હું મોઢામાં નહીં લઉં. અને એ ત્યાં કને પોરબંદરથી દ્વારિકામાં એ તાપ પહોંચ્યો. બીજા દિવસે સવાર થઈ અને ભગવાન તે જ વખતે સુદામાએ વિનંતી કરી. ભગવાનને એમ થયું કદાચ માંગશે, પણ માંગવા કરતા ભગવાને જે દઈ દીધું છે ને એમાં જ મજા છે. ભગવાને સર્વસ્વ દીધું છે અને સર્વસ્વનું દાન કર્યું છે. અને તે વખતે તપનો તાપ દ્વારકામાં પહોંચ્યો. માંગવા વાળો માંગી ન શકે તો દેવા વાળો કઈ રીતે કહી શકે કે હું એને આપું છું સજનો. અને પ્રભુ પરમાત્માની કૃપા એવી ઉતરી. બીજા દિવસે સવાર થઈ ત્યાંથી સુદામા રવાના થાય છે. અને ભગવાનનું સ્મરણ કરતા કરતા, નામ જપ કરતા કરતા સુદામા જ્યાં કને પોતાની નગરી પોરબંદર પહોંચ્યા ત્યાં કને જોયું તો મહેલ હતો. સુશીલા તેમને લઈ ગઈ અને
પછી સુદામાએ વિચાર કર્યો કે હવે ભગવાનનું મારે સ્મરણ કરવું છે, મને મહેલ સંપત્તિ કાંઈ નથી જોતા, અને રાધે કૃષ્ણ કરી અને પીપળાના ઝાડ નીચે બેસી ભગવાનનું સ્મરણ કરે છે. સુદામા અને કૃષ્ણની મિત્રતાનો ભાવ બતાવી અને 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી તે સન્માન કેવું હોય તો લઈ લો, અને પછી આપણે કથાના દોરમાં આગળ વધીએ. જય શ્રી કૃષ્ણ. ભલે હવે છૂટ. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાની યજ્ઞ ખૂબ સુંદર રીતે શાસ્ત્રીજી આપણને ભગવાનની બધી જ લીલાઓનું વર્ણન અત્રે કરી રહ્યા છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા અને સુદામાનો આપણે અત્રે ખૂબ પ્રસંગ સુંદર રીતે સાંભળ્યો. એની વચ્ચે આપણે એક સન્માનનો દોર લઈ લઈએ. આપણી વચ્ચે ઉપસ્થિત છે નાકર નવીનચંદ્ર વીરજી પરિવાર. એમને એક એવો ભાવ છે કે તે શાસ્ત્રીજી આ કથાના જે નિમંત્રક આપણા છે ચિમનભાઈ, એ સર્વે યજમાન પરિવાર અને સંગીત વૃંદ અને મહારાજશ્રીનું સન્માન કરવા ઈચ્છી રહ્યા છે. ત્યારે એમના પરિવારને વિનંતી કરીશ કે નાકર નવીનચંદ્ર વીરજી પરિવાર આપ પધારો. પ્રભાબેન નવીનભાઈ, એમના સુપુત્રો નિલેશભાઈ અને પ્રિયનભાઈ એડવોકેટ શ્રી આપ પણ અત્રે ઉપસ્થિત થાવ. પવિત્ર ભાવ છે ત્યારે આપણે સન્માન નો દોર અત્રે લઈશું. નાકર નવીનચંદ્ર વીરજી પરિવાર એમના સદસ્યશ્રીઓ બીજા કોઈ હોય તો પણ અત્રે ઉપસ્થિત થઈ જજો, કારણ કે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ હોય અને એમાં શાસ્ત્રીજીનો ભાવ અને ભક્તિથી તેઓ સન્માન કરી રહ્યા છે. તાળીના ગડગડાટથી વધાવી લેજો આ પવિત્ર ક્ષણને. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. નવીનચંદ્રભાઈ, એમના સુપુત્રો નિલેશભાઈ અને પ્રિયનભાઈ ભક્તિ ભાવથી રંગાયેલા છે અને બાગ ગામના છે. અને એમને એક ભાવ છે કે અમારી ઉર્મિલાબેન તો દીકરી છે બાગ ગામની અને ચિમનભાઈ જમાઈ છે, ત્યારે એક પવિત્ર ભાવે તેઓ સન્માન કરી રહ્યા છે. અને આવો પવિત્ર ભાવ હોય ત્યારે એમનું સન્માન છે અતિ ઉત્સાહ બની રહી છે આપણા માટે. મહેન્દ્રભાઈનો પણ સન્માન થઈ રહ્યો છે, તાળીઓથી વધાવી લેવો વરુણી તરીકે. ત્યારબાદ કલ્પેશભાઈ હાર્મોનિયમ વગાડે છે, કલ્પેશભાઈ દિનેશભાઈ રાજગોર, જોરદાર તાળીથી વધાવી લો. જતીનભાઈનો સન્માન શ્રી મહેન્દ્રભાઈ કરશે. ત્યારબાદ તબલા ઉપર કેવલ મહારાજ છે, એમનો સન્માન થઈ રહ્યો છે, તાળીઓથી વધાવી લેવો. બાજુમાં હરિસિંહભાઈ એ પણ તબલા વગાડે છે અને ગાય છે, અને બેન્જો વાદક નરેન્દ્રસિંહ એમનો પણ આપ સન્માન કરો. આપણા મુંબઈ સાઉન્ડ વાળા હિતેશભાઈ ઓઘાણી, એનો સાલો ઢાળીને સન્માન કરો હિતેશભાઈ. જોરદાર તાળીથી વધાવી લેવો. અને હવે આપણા ચિમનલાલ અને ઉર્મિલાબેન આપ ઉપસ્થિત થાઓ. આપનું સન્માન કરવા ઈચ્છી રહ્યા છે આ પરિવાર નવીનચંદ્ર વીરજી પરિવાર અને રાધા કૃષ્ણની પ્રતિમા અને શાલ ને સાડી દ્વારા સન્માન કરવા ઈચ્છી રહ્યા છે. ખૂબ સુંદર મજાની રાધા કૃષ્ણજીની પ્રતિમા છે. એમને એક સુંદર ભાવ છે. ઉર્મિલાબેન બાગ ગામના દીકરી અને તેઓ પોતે બાગ ગામના છે. ચિમનભાઈ જમાઈ રાજા છે, તો દીકરી અને જમાઈનો એ સન્માન કરી રહ્યા છે. નાકર નવીનચંદ્ર વીરજી પરિવાર, નાકર પ્રભાબેન નવીનભાઈ, નાકર નિલેશભાઈ નવીનભાઈ અને પ્રિયનભાઈ નવીનભાઈ સન્માન કરી રહ્યા છે. સમસ્ત પરિવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. ભાગવત ભગવાનજીનો આ પ્રાદુર્ભાવ થયો છે ત્યારે પવિત્ર આ ભગવાનના પ્રટાંગણમાં ઉર્મિલાબેન અને ચિમનલાલ કરસનજી ઉઘાણીનો સન્માન થઈ રહ્યો છે. રાધા કૃષ્ણની પ્રતિમા અને સાડી અને શાલ દ્વારા સન્માન થયું. ખૂબ ખૂબ ધન્યવાદ. એની વચ્ચે ઉર્મિલાબેન આપ ત્યાં જ ઉપસ્થિત રહેજો.
અખંડ સૌભાગ્યવતી ઉર્મિલાબેન ચીમનલા લોઘાણીને સન્માન, એમના જે બહેનો છે ત્રણેય બહેનો, એ આ મોટા બેન ઉર્મિલાબેન માતા તુલ્ય છે, અને એક ભાવ છે કે માતા તુલ્ય અમની બેન સાથે રમ્યા છીએ, સાથે સમય પસાર કર્યો છે નાનપણથી મોટા સુધી, અને એમની બેને જ્યારે આવો ભાગવત રૂપી આંબો રોપ્યો છે અને એના ફળ આપણે બધા ખાઈ રહ્યા છીએ. ત્યારે એમના ત્રણેય બેનો અખંડ સૌભાગ્યવતી સરલાબેન મહેશભાઈ અજાણી, ગંગા સ્વરૂપ દમયંતીબેન ભૂપેન્દ્રભાઈ અજાણી, ગંગા સ્વરૂપ જયાબેન વિનોદભાઈ માકાણી, નિર્બણાબેન કિશોરભાઈ મોતા, આપ પણ ઉપસ્થિત થાઓ અને ઉર્મિલાબેન ચીમનલા લોઘાણીનો સન્માન કરો. અખંડ સૌભાગ્યવતી સરલાબેન પણ કાશી વિશ્વનાથ ખાતે ખૂબ સુંદર મજાની ભાગવત કથાનું આયોજન કર્યું હતું અને નારાયણભાઈ શાસ્ત્રીએ જ કથાનું પારાયણ કરી અને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. અખંડ સૌભાગ્યવતી ઉર્મિલાબેન ચીમનલા લોઘાણીનો સન્માન કરી રહ્યા છીએ. બહેનો ત્રણેય બહેનો એમનું સન્માન કરી રહી છે. પ્રસાદ રૂપે સાડી ઓઢાડીને સન્માન કર્યું છે. ત્યારે ખૂબ આ એક હર્ષ અને ઉત્સાહની લાગણી. પ્રકાશભાઈ રામજી મોતાને પણ એ ભાવ છે કે શાસ્ત્રીજીનું સન્માન કરે. પ્રકાશભાઈ, આપ આ કથાના એમ કહેવાય છે કે સમગ્ર જે આ કથાનો આધાર સ્તંભ છે એ આધાર સ્તંભ આપ છો. તમારી સાથે આખી ટીમ છે, પણ તમે જે આ સુંદર મજાનું આયોજન કર્યું અને તમારા બેન અને બનેવીની જવાબદારી ઉપાડી લીધી છે, ત્યારે કૃષ્ણ કનૈયા લાલ કી જે. પ્રકાશભાઈ સન્માન કર્યા છે નારાયણભાઈ શાસ્ત્રીજીનો, અને પ્રકાશભાઈના એમની જે વાણી છે એ પણ બહુ સુમધુર છે અને બપોરના આપણે ઘણીવાર એમનો લાભ પણ લઈએ છીએ. પોતે લેખક છે, નાટકના રંગમંચના કલાકાર છે, અનેક પાત્રો તેમણે લખ્યા છે અને વોટ્સઅપ યુટ્યુબ ઉપર એમની ઘણી બધી ક્લિપો હાસ્ય રસિકની અવારનવાર આવતી હોય છે. કોઈ પણ પ્રસંગ હોય, ચૂંટણી હોય કે અન્ય કોઈ એવા પ્રસંગ હોય, કોરોના હોય, એના પર અવારનવાર કટાક્ષ રૂપમાં અને હાસ્યમાં પ્રકાશભાઈ કંઈક ને કંઈક એવો વિડિયા દ્વારા બધા લોકોને મેસેજ આપતા હોય છે. ત્યારે પ્રકાશભાઈ સન્માન કરો શાસ્ત્રીજીનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે ભાગવત કથામાં આપણે પ્રવેશ કરીએ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરત્મસ્મનામિમ પ્રયાત્મનઃ. ભગવાન કહે છે પત્ર, પુષ્પ, ફળ જેના દ્વારા મારી પૂજા કરશો એ હું પવિત્ર માનીશ. પત્રમ પુષ્પમ ફલમ તોય. પત્ર આપણે નથી બનાવ્યા, કોટી બ્રહ્માંડના અધિપતિએ દીધું છે. પત્રમ, પછી બતાવ્યું પુષ્પમ, ફૂલ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ફળ હોય એ પણ ભગવાન આપે છે, પણ માણસ એમાં અભિમાન રાખે છે કે હું આપું, હું આપું, હું કરે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોગ સત્યા પ્રયચ્છતિ. સજનો, ભગવાન સુદામાજીને સર્વત્ર ઐશ્વર્ય આપ્યું છે અને સુદામાજી વિચાર કર્યો કે હવે મારે ઐશ્વર્યની જરૂર નથી, મારે તો હરિભજનની જરૂર છે. ઐશ્વર્યમાં જેને રહેવું હોય એ રહે, મારે માત્ર પીપળાના ઝાડ નીચે બેસી અને ભગવાનનું ભજન કરવું છે. સજનો, એનાથી મોટી બીજી ભક્તિ શું હોય? ભગવાનના ભજનથી બીજામાં બીજી મોટી ભક્તિ કઈ હોય? ઈ જોજો, હરિસ્મરણમ, એના સિવાય બીજી કોઈ મોટી ભક્તિ નથી. ગઈકાલે આપણે કથાની અંદર ચર્ચા કરતા હતા ત્યારે જોયું કે ઉદ્ધવજી જ્યારે સંદેશો લઈને આવે છે અને ઉદ્ધવજી કહે છે, અને અંત સરવાળે ઉદ્ધવજીને ગોપીઓ પોતાનું વર્ણન કરીને બતાવે છે કે ઉદ્ધવજી, કારણ કે તે વખતે રાધા અને કૃષ્ણનો પ્રેમ શું છે? કારણ કે આ ભાગવત છે ને પ્રેમ લક્ષણા ભક્તિ છે. એટલે એક વખત કૃષ્ણ ભગવાનને કોઈ પૂછ્યું હશે કે રાધા કોણ છે, અને ત્યારે ભગવાન કહે છે કાન કાલ તને કોઈ પૂછશે કે ગોકુળમાં કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ માધા? હે કાન કાલ
તને કોઈ પૂછશે કે ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માદા? ઘડીકમાં ગોકુળ અને ઘડીકમાં મથુરા. તારો નક્કી નથી, ક્યારેક ઘડીકમાં ગોકુળ ને ઘડીકમાં મથુરા, ઘડીકમાં ગોપીઓ અને ઘડીકમાં કુબજાના ખેલ. ક્યારેક કુબજાના ખેલ હોય, ક્યારેક ગોપીઓ હોય તારી કને. અને હવે પ્રીતના ન હોય કાના ખટપટના ખેલ. સ્નેહમાં કોઈ દિવસ હોય સાંધા, તો શું જવાબ દઈશ માદા? સ્નેહમાં સાંધો ન હોય ક્યારે, હવે જવાબ શું દઈશ માદા? હે કાળિયા ઠાકર શું જવાબ દઈશ? અને તે જ વખતે પછી ભગવાનને કહે છે કે તને તારું યાદ નામ ના હતું, તેથી રાધાનું નામ હતું તારા હોઠે. ને ટકરાણા પટરાણા કેટલાય હતા, પણ રાધા રમતી હતી સાત કોઠે. અનેક આવી ગયા, પણ રાધા તારી સાત કોઠે રમતી હતી. ઈ રાધાનો પ્રેમ હતો. અને પછી ભગવાન કહે છે કે ગોકુળ ને મથુરા ને વૃંદાવન એ તો મારા અંગ ઉપર પહેરવાના વાગા. રાજીપો હોય તો રાખીએ, નહીં તો એને કરીએ આગા. સગડો સંસાર માળે સોડે શૃંગાર, મારા અંતરનો આતમ છે રાધા. હવે મને કોઈ ન પૂછ્યો ઈ કોણ હતી રાધા. હે હવે મને કોઈ ન પૂછ્યો ઈ કોણ હતી રાધા. એટલા માટે જ્યારે ઉદ્ધવજી સંદેશો લઈને સજનો જાય છે અને ઉદ્ધવજીને રાધાજી અંતિમ સંદેશો આપે છે ને કહે છે, એજ ઋતુ રે પલટીને ઓધામન મોરિયા. અને એમાં બોલે રે બપૈયાને એ જીણા મોર રે, પ્યું પ્યું કરીને શબ્દ સુણાવ્યા. અને મારું હૈડું ના રહે કઠોર રે, કેજો રે સંદેશો ઓધા મારા કાનને. અમને તમારો વિશ્વાસ રે, અમને તમારો આધાર રે, નિર્ક્યા વિના. અમને તમારો વિશ્વાસ છે. અને કે છે શું કે છે રાધા? એજ ઋતુ રે પલટીને ઓધામન મોરિયા. ઋતુ બદલાય છે, સમય બદલાય છે સાહેબ. કેવો સમય આવ્યો? એકો હમકો બોલ દેજો દકાનને, એકો હમકો બોલ ઓધા કેજે કાનને. નવા બરાણા દેશ, નવા બરાણા દેશ અને વળી વાદળ વરસે વિઠલા વિઠલા. અને શ્યામ 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 તારો વેશ રે, મને હાચે સાંભળે સાંભળા. શ્યામ તારો મને વેશ યાદ આવે છે, જ્યારે મોર મકરંદ કરે છે ઈ મને કાનુડા તારો વેશ યાદ આવે છે. રાધા કહે છે નવા ભરાણા દેશ અને વળી વાદળ વરસે વિઠલા. અને અંતિમ શબ્દોમાં રાધાજી સજનો શું કહે છે? હે રે સંદેશો ઓધા વ્રજનાર નો રે, અને એમાં વાંચી કરજો હે વિચાર રે, દર્શન દેજો દેવી દાસ ને રે. હે રે સંદેશો ઓધા વ્રજનાર નો રે, એમાં વાંચી કરજો હે વિચાર રે, દર્શન દેજો દેવી દાસ ને. આ ઓધા આ અંતિમ સંદેશો છે એ વ્રજનારનો છે, અને એમાં વાંચી કરજો વિચાર. હે અંતિમ સમય હે ઓધા વાંચીને કૃષ્ણને કહેજો કે હવે એની અંદર વિચાર કરે કે આ ગોપીઓનો પ્રેમ શું છે, રાધાનો પ્રેમ શું છે. સાહેબ એ સંદેશાની અંદર વર્ણવેલું હતું. એટલે ભગવાન કહે છે બીજા બધાએ ભલે મારી કને હોય, સોળે શણગાર હોય, પણ રાધા એ તો મારો આત્મ છે. રાધા સિવાય બીજો કોઈ નથી, એ તો મારો આત્મ છે. એટલું ભગવાન સમજાવી રહ્યા છે. ગોકુળ અને મથુરા, ગોકુળમાં જે ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ હતી એના સિવાય બીજું કોઈ પ્રેમ ભક્તિ નથી. અને ભગવાન શ્રી કૃષ્ણ બલરામની સાથે ગોપીઓની સાથે મિલન થયું છે. અને બધાએ ભગવાનની પ્રદક્ષિણા કરી. ભગવાન કેવી રીતે પરણ્યા એકબીજાને અંદર પૂછવામાં આવ્યું, અને સૌએ ભગવાનની આનંદિત કર્યા છે, રાજી રાજી થયા છે. ભગવાનની પટરાણીઓ અને દ્રૌપદીનું મિલન થયું. રૂક્ષ્મણીએ પૂછ્યું કે કેવી રીતે ભગવાન તમને મળ્યા, તે કઈ સમજાવ્યું. વસુદેવજીનો જગનોત્સવની કથા કઈ સંભળાવી. તેમાં અનેક ઋષિમુનિઓ આવ્યા. ભગવાનની વિધિવત પૂજા થઈ. ભગવાન સર્વના દેવ છે સજનો.
પછી એક દિવસ વસુદેવજી બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરતા હતા અને દેવકી માતાએ પ્રાર્થના કરી કે કૃષ્ણ, મારા 6 દીકરા જે તારાથી પહેલા મરણ પામ્યા છે એ પાછા લઈ આવો. સજનો, એક જ એવી જશોદા છે, બીજું કોઈ નથી કે કૃષ્ણ પાસે કાંઈ ને કાંઈ માંગ્યું ન હોય. જશોદા એકે નથી માંગ્યું કાંઈ. અંત સરવાળે કુરુક્ષેત્રમાં જ્યારે સૂર્યગ્રહણ થયું હતું એ જ કથાની અંદર, અને કૃષ્ણ ભગવાને કીધું કે માં હવે તો માંગ, તને જે માંગવું હોય તો હવે એકવાર માંગી લે. અને એટલું જ કીધું. ભગવાન જ્યારે માથું ખોડામાં રાખીને બેઠા હતા અને જશોદાએ એટલું જ કીધું કે કાનુડા, મને કાંઈ નથી જોતું, જો તું મળી ગયો ને હવે મારું કદાચ મૃત્યુ થાય, મારા પ્રાણ નીકળી જાય ને આ ખોડિયામાંથી, બસ હવે બીજું કાંઈ નથી જોઈતું. માં, મેં બધાને કાંઈક ને કાંઈક આપ્યું છે, મારી માં દેવકીને આપ્યું, પણ તું તો માંગ એક વખત. જશોદાએ કીધું કે મને બેટા કાંઈ નથી જોઈતું, તને રમાડ્યું, એમાં મારી ક્યાંક ભૂલ થઈ હોય તો ભગવાન મને ક્ષમા કરજે. એ જશોદા માંગે છે. સજનો, પ્રેમ લક્ષણા ભક્તિ છે. અને પછી વેદો સ્તુતિ કરે છે ભગવાનની, તે કથા કઈ સંભળાવી છે. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે ગંગા કિનારે. વસુદેવજીના યજ્ઞની કથા કઈ સંભળાવી અને દેવકીજીના 6 પુત્ર લઈને પાછા આવ્યા તે કથા. અને એક વખત ત્રિદંડી સંન્યાસીનું રૂપ ધારણ કરી અને અર્જુનજી આવ્યા. અર્જુનજીને ખબર પડી કે સુભદ્રા છે એ દુર્યોધન સાથે પરણાવવાના છે, એટલે અર્જુનજી ત્રિદંડી સંન્યાસીનું રૂપ ધારણ કરી અને ભિક્ષા માંગતા હતા. અને સુભદ્રા કને જાય છે અને એને પત્ની તરીકે વળે અને પોતે પતિ તરીકે થાય એવો પ્રસ્તાવ કર્યો. અને સુભદ્રાએ તે વખતે હા કરી કૃષ્ણ ભગવાનની સંમતિ લઈ અને ત્રિદંડીના સંન્યાસીના રૂપમાં અર્જુનજી સુભદ્રાનું હરણ કર્યું. હરણ કરીને લઈ ગયા એટલે બલદેવજીને ગુસ્સો આવ્યો, પાછળ દોડ્યા એટલે ભગવાને તેમને અટકાવી અને એમને વાર્યા અને તેમની સાથે રક્ષા કરી. પછી એક શ્રુતદેવ નામના બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણ આવી અને એનો દીકરો મૃત્યુ પામે એટલે દ્વારિકાના ત્યાં કને દ્વારકાને મૂકી જાય કે કોઈ ક્ષત્રિય વીર પુરુષ નથી મારા દીકરાને બચાવે. એવા એકી સાથે 9 દીકરા મરણ પામ્યા મૂકી જાય અને કહેતા જાય. એક દિવસ અર્જુનજી મહેમાન થયા હતા ભગવાનના અને ઈ જોઈ લીધું. અર્જુનજી તે વખતે કહેવા લાગ્યા કે વીર ક્ષત્રિય તો હું છું, તમારા દીકરાને હું બચાવીશ. અને જ્યારે ફરી પાછા દીકરા 9મા દીકરો આવવાની તૈયારી હતી ત્યારે અર્જુનજીને કહેવા લાગે કે અર્જુનજી હવે બચાવજો દીકરાને. ત્યારે અર્જુનજી પોતાની બાણ તીરો વડે સૂતિકા ગ્રહ તૈયાર કર્યું અને કીધું કે હવે કોણ લઈ જાય છે, જોઉં કોની તાકાત છે, અને જો કદાચ તમારો દીકરો હું ન બચાવી શકું તો મારો જીવ અગ્નિમાં પ્રવેશ કરી, હું ક્ષત્રિયનો બાળ નહીં, હું અગ્નિમાં પ્રવેશ કરી મારા જીવનનો દાન દઈ દઈશ. અર્જુનજી આટલી પ્રતિજ્ઞા કરી, બ્રાહ્મણોએ ના કરી. અર્જુનજી પ્રતિજ્ઞા ન કરજો. અને તે જ વખતે અર્જુનજી કીધું હવે પ્રતિજ્ઞા થઈ ગઈ, તૂટે નહીં. અને અર્જુનજી આટલી પ્રતિજ્ઞા કરી અને સજનો તે જ વખતે કેવી ઘટના બની છે. પ્રભુ પરમાત્માનું કરવું અને સૂતિકા ગ્રહને બાંધવામાં આવ્યું, એની અંદરથી પુત્રનો જન્મ થયો, રડવા લાગ્યો અને એ જ સમયે પુત્ર અદ્રશ્ય બન્યો છે. અર્જુનજી આકાશ પાતાળ 7 પાતાળ ભૂમંડળ આખું શોધી વળ્યા પણ અંત સરવાળે પુત્ર મળ્યો નહીં. ત્યારે પોતાના જીવને અગ્નિમાં પ્રવેશ કરતા હતા ત્યારે દ્વારિકાધીશ આવ્યા અને કે અર્જુનને ઊભા રાખ્યા કે ચાલો મારી સાથે. ક્યાં કને ભોમાસુર ભગવાન ભોમા ભગવાન છે ત્યાં કને ચાલો. અને લોકાલોક પર્વત વટાવી અને ભોમા ભગવાન કને લઈ ગયા છે. ભોમા ભગવાને કીધું કે તમે નર અને નારાયણનો અવતાર છો, એટલા માટે મેં તમને બોલાવવા માટે બ્રાહ્મણના દીકરાને હર્યા છે. શ્રુતદેવ નામના બ્રાહ્મણના દીકરા તમે લઈ જાઓ અને જાઓ હવે અસુરોનો સંહાર કરી અને તમે પાછા આ પૃથ્વી લોકને તજી અને ભગવાનને અહીંયા ધામમાં આવો. તે કથા કહી સંભળાવી અને ત્યારબાદ સજનો વેદોએ ભગવાનની સ્તુતિ કરે છે. નેતિ નેતિ કહીને વેદોએ ભગવાનને પુકારે છે. એ પણ ભગવાન સુધી પહોંચી શક્યા નથી. અને એક વખત સજનો શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજા પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે. એક વખત નારદજી પાસે વૃક નામનો અસુર આવ્યો અને કીધું કે બધા દેવતાઓમાંથી જલ્દી પ્રસન્ન થાય એવો દેવ કોણ? ત્યારે કીધું મહાદેવ છે પ્રસન્ન થાય. તો ભલે મહાદેવની આરાધના કરી, મહાદેવજી પ્રસન્ન થયા. મહાદેવજીનું પ્રસન્નતા સાંભળી અને વૃકાસુર કેદારનાથ ક્ષેત્રની અંદર અગ્નિના રૂપે ભગવાન છે ત્યાં કને ભગવાનનો પૂજન કરવા લાગ્યો અને પોતાનું શરીરના માંસના ટુકડા કાપી કાપીને હોમવા લાગ્યો, મહાદેવજીને અર્પણ કરવા લાગ્યો. અંત સરવાળે મહાદેવજી પ્રસન્ન થયા. મસ્તક હોમવા જતો હતો ત્યારે માથું, ત્યારે મહાદેવજી પ્રસન્ન થઈને વૃકને કીધું માંગ શું જોઈએ? ત્યારે વૃકાસુરે કીધું કે જેના માથે હાથ મૂકું એ બળીને ભસ્મ થાય.
મહાદેવજી મન ઉદાસ હતું છતાં મહાદેવજી કીધું તથાસ્તુ જા. હવે માંગે છે મારી આટલી ભક્તિ કરી છે, જા તથાસ્તુ તને દીધું. આટલું કહ્યું અને તે જ વખતે વિચાર કર્યું કે પાર્વતીજી બાજુમાં ઉભેલા છે ને મહાદેવ માથે અખતરો કરું. શું કીધું? મહાદેવજી માથે અખતરો કરું. આ વરદાન દીધું છે એ લાગે છે કે નથી લાગતું? અને મહાદેવજી તે સમયે સંકટ મહાદેવજી માથે આવ્યું અને આમ તેમ ભાગવા લાગ્યા. વૃકાસુરે મહાદેવજીનો પીછો છોડ્યો નહીં. શકુનીનો પુત્ર હતો. મહાદેવજીનો પીછો છોડ્યો નહીં. અંતરવાળે વૈકુંઠમાં જાય છે. મહાદેવજી વિષ્ણુ ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે હવે વિષ્ણુ ભગવાને કીધું એક કામ કરો, હવે તમે બેસો અહીંયા વૈકુંઠમાં અને હું જાઉં છું. અને વિષ્ણુ ભગવાને બટુક બ્રાહ્મણનું રૂપ લીધું અને તે જ વખતે કીધું, ઊભો રાખ્યો વૃકાસુરને. ઊભો રે ભાઈ. કેમ? કીધું મહાદેવજીને હમણાં વરદાન સાચા નથી પડતા. પેલા અખતરો તારા માથે કર. ભગવાન બટુકના રૂપમાં કીધું વૃકને, તારા માથે અખતરો કર. જો સાચો હશે તો પછી મહાદેવ માથે હાથ રાખજે. ને વૃકાસુરે જેવો હાથ રાખ્યો બળીને ભસ્મ થઈ ગયો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સંકટમાંથી ભગવાનને બચાવ્યા મહાદેવજીને. ત્યારબાદ એક વખત સરસ્વતી નદીના પવિત્ર કિનારે યજ્ઞનો આરંભ થઈ રહ્યો હતો. તેમાં ભૃગુજી દ્વારા ભૃગુજીને બધાએ કીધું કે તમે જાઓ. બધા ત્રિદેવોમાં શ્રેષ્ઠ દેવ કોણ છે? 3 દેવોમાં શ્રેષ્ઠ દેવ કોણ છે? એટલે બ્રહ્માજી પાસે ભૃગુજી જાય છે અને બ્રહ્માજી એમના પિતા થાય. પ્રણામ કરવાનું હોય પણ પ્રણામ કર્યા નહીં. બ્રહ્માજીને પરીક્ષા કરવા માટે જાય છે. પ્રણામ ન કર્યા એટલે બ્રહ્માજીને ગુસ્સો આવ્યો. ત્યાંથી ભૃગુ મહારાજ નીકળ્યા. કૈલાસ પર્વત માથે જાય છે. શંકર ભગવાન ભાઈ છે એ ભેટવા માટે દોડ્યા ભૃગુ ઋષિને, પણ ભૃગુ ઋષિ ભેટ્યા નહીં, આદર સત્કાર કર્યો નહીં. શંકર ભગવાન ત્રિશુલ લઈને પાછળ પડ્યા. પાર્વતીજી વાર્યા કે ગુસ્સો ન કરો. હવે વૈકુંઠમાં જાય છે. ભગવાન શેષ શૈયા માથે સૂતા છે ક્ષીરસાગરની અંદર અને ત્યાં કને લક્ષ્મીજી ભગવાનના ચરણ દબાવે છે. અને ભૃગુ મહારાજ આવીને ભગવાનને છાતીમાં લાત નાખી અને ભગવાન તે જ વખતે ચરણ પકડીને દબાવવા લાગ્યા કે હે બ્રહ્મદેવ, મારી છાતી છે ને કઠોર છે ને તમારા ચરણ છે ને એ કોમળ છે, તમને લાગ્યું તો નથી? અને તે જ વખતે ભૃગુ મહારાજની આંખમાં આંસુ આવી ગયા. સજનો રડવા લાગ્યા. કીધું કે બધા દેવો કરતા શ્રેષ્ઠ વિષ્ણુ ભગવાન છે, જેનો શાંત આકાર છે. હવે હું સમજી ગયો એના જેવો કોઈ દેવ નથી. અહીંયા ભૃગુની લાત તમે ભલે અહીંયા મને મારી છે, મારી છાતી કઠોર છે મહારાજ, તમારા ચરણ તો કોમળ છે, તમને ક્યાંય લાગ્યું હશે તો? અને ભગવાન એટલું એમને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી ભૃગુ મહારાજ બધાને જઈ સરસ્વતી નદીના કિનારે કીધું છે કે બધા દેવો કરતા શ્રેષ્ઠ વિષ્ણુ ભગવાન છે. અને ભગવાન શ્રી કૃષ્ણનું લીલા વિહારનું વર્ણન એકબીજામાં કરી રહ્યા છે. શ્રી કૃષ્ણના પુત્રોમાં પણ બધાથી શ્રેષ્ઠ રૂકમણી નંદન પ્રદ્યુમ્નજી હતા. પ્રદ્યુમ્નજી રૂકમણી પુત્રી સાથે લગ્ન કર્યું. અનિરુદ્ધજીનો જન્મ થયો. તેમાં 10,000 હાથીઓનું બળ હતું. રૂકમિયાના દૌહિત્ર અનિરુદ્ધજી પોતાની નાની પૌત્રી સાથે એમની સાથે લગ્ન કર્યા. તેમાંથી વજ્ર જન્મ થયો. બ્રાહ્મણોના શાપથી ઉત્પન્ન થયા મુષળ અને યાદવોનો અંત સરવાળે નાશ થયો. વજ્રના પુત્ર પ્રતિબાહુ, પ્રતિબાહુના સુબાહુ, સુબાહુના સાંતસેન, સાંતસેનના શતરંગ, શતરેન એવા બધા બતાવવામાં આવ્યા. અને ગણતરી એવું સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે જદુવંશના બાળકોને શિક્ષણ આપવા માટે 3,88,00,000 આચાર્યો હતા. 3,88,00,000 આચાર્યો હતા. તેમની ગણતરી બહુ ઊંડી છે. અને ઉગ્રસેનનો સૈનિક એક નીલ બતાવવામાં આવ્યું છે. એટલા સૈનિકોનો વર્ણન કરી બતાવ્યું. અને અંત સરવાળે ભગવાન જાદુઓનો અરસપરસ વેર ઉભો કરી અને અંત સરવાળે ભગવાન આ ધરાધામ છોડી અને પોતાના ધામમાં જાય છે. એટલી કથા કહી ત્યારે કીધું કે મહારાજ મને વિસ્તારથી કથા સંભળાવજો. જાદુઓમાં પરસ્પર કેવી રીતે લડાઈ ઝઘડો થયો મહારાજ, તે મારે કથા સાંભળવી છે. અને એ કથા આપણે આવતીકાલે લેશું. આજની કથાને આપણે અહીંયા વિરામ દેશું. દસમ સ્કંદ પૂર્વાર્ધને ઉત્તરાર્ધને ભગવાનના ચરણોમાં, પિતૃદેવતાના ચરણોમાં આપણે અર્પણ કરીએ અને જીવને ભગવાનના ધામની સેવા મળે. મુક્તિ તો છે જ, કારણ કે એક તો એમના દોહિત્ર નાનુ બાપા પાછળ જે કથા કરાવી રહ્યા છે એવા ચિમનલાલભાઈ, આમ તો નિયાણા ભલે થાય પણ ભાગવતની કથાની અંદર આપણે જોયું છે વિસ્તૃત રીતે કે નિયાણો પણ આ કાર્ય કરી શકે. એટલે ચિમનલાલભાઈ એમની પાછળ બેસાડી રહ્યા છે. એ પરિવાર ધન્ય છે, એટલે એમની મુક્તિ જ છે, એમાં શંકા નથી. પણ ભગવાનના ધામમાં રણછોડજી બાપાને સેવાનો લાભ મળે ભગવાનની, એવી ભગવાન પાસે પ્રાર્થના. આજની કથા અહીંયા વિરામ અને ભાવ અને પ્રેમથી 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી પછી ત્યાં જજમાન પરિવાર પાણી વાંસ માથે ભગવાનને અહીંયા થાળ જમાડશું ભાવ અને પ્રેમથી. નારાયણ દીન દયાલ રે, ભજ મન રાધે ગોવિંદ.
नारायण दीन दयाल रे भज मन राधे गोविंदा। राधे गोविंद भजो राधे गोविंद। राधे गोविंद भजो राधे गोविंद। नारायण दीन दयाल रे भज मन राधे गोविंदा। नारायण दीन दयाल रे भज मन राधे गोविंदा। जय नारायण। राधे गोविंद भजो राधे गोविंद। 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 नारायण तेरो आधार रे भज मन राधे गोविंदा। हो नारायण दीन दयाल रे भज मन राधे गोविंदा। नारायण दीन दयाल रे भज मन राधे गोविंदा। भज मन राधे गोविंदा। भज मन राधे गोविंदा। कृष्ण कन्हैया लाल की जय। प्रभु पूर्ण काम परम देवा मुझ घेर आवो भोजन करवा। प्रभु पूर्ण काम परम देवा मुझ घेर आवो भोजन करवा। मैं अति दीना साधन हीना। मैं अति दीना साधन हीना। पकवान तैयार नहीं कीना। यथाशक्ति जे जमण कीना। प्रभु आप जैसा कोई नहीं ऐसा। प्रभु पूर्ण काम परम देवा मुझ घेर आवो ने भोजन केवा। राधे राधे
कादिक तेरो ध्यान धरे। ओ ब्रह्मादिक पद पूजायो करे, शिव सनकादिक तेरो ध्यान धरे। तेरो चरण चापे लक्ष्मी कमला, तेरो चरण चापे लक्ष्मी कमला। मैं अजान रो क्या तुमरी सेवा, प्रभु पूर्ण काम परम देवा। मुझ घेर आवो ने भोजन लेवा। जय सुरा दादा। में गारा रे हो जी रे, कान काला नी आरती। आरती नी शोभाय पार हो जी रे, कान काला नी आरती। में नगारा रे हो जी रे, कान काला नी आरती। में नगारा रे हो जी रे, कान काला नी आरती। अचराय मरे तारा देवड़ नी आरती। हो अचराय मरे तारा देवड़ नी आरती। अचरा मर तेरा देवड़ नी आरती। हो देवो ना मनड़ा ने कायम लो भावती। देवो ना मनड़ा ने कायम लो भावती। ओ जगत करे छे जयकार, ओ जगत करे छे जयकार। हो जी रे कान काला नी आरती। दम दमे नगारा रे हो जी रे, कान काला नी आरती। हरि बोल। जय आसमाई बा। जय मोबाइल साहब। શંખના નાદ સાથે નોબત રણકતા હો શંખના નાદ સાથે નોબત રણકતા નોબતના તાને મોટા પહાડો તણકતા નોબતના નાદે પહાડો કણકતા શંખના નાદ સાથે નોબત રણકતા સોબતના તાને મોટા પહાડો તણકતા મોરેલા આરાધે મલ્હાર ઓ મોરેલા આરાધે મલ્હાર હોજી રે કાન કાળાની આરતી ધમ ધમે નગારા રે હોજી રે કાન કાળાની આરતી જય હો
मंगल भवन अमंगल हाई द्रवहु सुदशरथ अजर विहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम काड़िया कान तारो वो दरबार छे कालिया कान तारो एवो दरबार घूमती नो घाट जाने हरि केरो द्वार छे गोमती नो घाट जाने हरि केरो द्वार छे काड़िया कान तारो एवो दरबार छे घूमती नो घाट जाने हरि केरो द्वार छे आप कहे बेड़ो मारो पार हो काना आप कहे बेड़ो मारो पार हो जी रे कान कानी आरती तब जमे गारा रे ओ जी रे कान कानी आरती आरती नि शोभाय पार ओ जी रे कान कानी आरती कपूर घोरम करुणावतारम संसार सारे भुजगेन्द्रहार सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय स्तनो सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते जड़नी धारावड़ी आपी लेजो यानी कानि च पापानि जलमान्तराणि कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे भगवान ने आरती आपी लेजो देवाभिवंदनम 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 तमे आरती ले लेजो आत्माभिवंदनम आत्माभिवंदनम त्वमेव माता च पिता त्वमेव त्वमेव विद्युः च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्व मम देवदेवः आरती कारं समर्पयामि नमः भगवान ने आरती बधाने आपी देजो आरती में जे कई दान थसे गायोना चारा में वपराशे जलैन प्रदक्षिणं कृत्य नाना सुगन्धि पुष्पाणि मृदुकालोत् भवानी च पुष्पाञ्जलिर्मया दत्तौ गृहणां परमेश्वर श्रीफळ लई दोन बोलता बोलता अर्पण भाई धून बोलाय છે આપ ઉપસ્થિત થઈ અને નવીન ભાઈ નો સન્માન કરો નવીન ભાઈ ના પરિવારે ચિમન ભાઈ નો સન્માન કર્યો તો આ યજમાન પરિવારની કે એવી ઈચ્છા છે કે નવીન ભાઈ નાકર એમનો સન્માન થાય આ ભાગવતજી ને પ્રસાદી છે अर्पण भाई યજમાન પરિવાર દિલીપ ભાઈ સન્માન કરશે दिलीप भाई सम्मान करसे नवीन भाई ना पाड़े छे पण दिलीप भाई उभा छे अने यजमान परिवार नो एक भाव छे दिलीप भाई नो कि एक भागवत जी ने प्रसाद छे तो आ प्रसाद नो अनादर नहीं थाय खाली तमे आवी अने उद्बोधन स्वीकारो भाव स्वीकारो ताड़ीओथी વધાવી લેજો कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय द्वारिका वाड़ो देव दयाड़ो रण छोड़ राय मुरार बोलो जय रण छोड़ बोलो जय रण छोड़
છોડરાય મોરા બોલો જય રણ છોડ બોલો જય રણ છોડ દ્વારિકા વાળો દેવ દયાળો રણ છોડરાય મોરા બોલો જય રણ છોડ બોલો જય રણ છોડ ભોગ કૌરવ ના ત્યાગી વિદુર ગેર જમનાર બોલો જય રણ છોડ બોલો જય રણ છોડ હરિ બોલ જય હો દ્વારિકા વાળો દેવ દયાળો રણ છોડરાય મોરાર બોલો જય રણ છોડ બોલો જય રણ છોડ સતુતબાઈના પાણી ભર્યા દેવકી યશોદાનો લાલ બોલો જય રણ છોડ બોલો જય રણ છોડ સતુતબાઈના પાણી ભર્યા દેવકી યશોદાનો લાલ બોલો જય રણ છોડ બોલો જય રણ છોડ દ્વારિકા વાળો દેવ દયાળો રણ છોડરાય મોરા બોલો જય રણ છોડ બોલો જય રણ છોડ બચાવ્યા મીરા નાને નરસિંહને આપ્યો હાર બોલો જય રણ છોડ ઝેર બચાવ્યા મીરા નાને નરસિંહને આપ્યો હાર બોલો જય રણ છોડ બોલો જય રણ છોડ દ્વારિકા વાળો દેવ દયાળો રણ છોડરાય મોરા બોલો જય રણ છોડ બોલો જય રણ છોડ મોક્ષપુરીનો મુરલીધર તું ભક્તોનો તારણહાર બોલો જય રણ છોડ મોક્ષપુરીનો મુરલીધર તું ભક્તોનો તારણહાર બોલો જય રણ છોડ બોલો જય રણ છોડ દ્વારિકા વાળો દેવ દયાળો રણ છોડરાય
બોલો જય રણ છો